જય માતાજી દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજે આપણે સવારમાં વાડી આવી ગયા છીએ અને વાડીએ આવી વાયવાતા ધાણા અને ઉગ્યું છે નકરું સીલ. તો આપણે એ સીલ નીંદવાનું છે આજે. મારી પાછળ તમને દેખાય છે એમાં થોડાક ધાણા વાવ્યા છે અને થોડીક મેથી વાવી છે. તો નકરું સીલ ઉગ્યું છે. ધાણા વાવ્યા નકરું સીલ જ ઉગ્યું છે. તો આપણે એ સીલ આજ લેવાનું છે. તો હાલો હું તમને દેખાડું કે કેવું કે સીલ ઉગ્યું છે અને તમે બધા જોઈજો કે ધાણાની જગ્યાએ કેવું સીલ ઉગી ગયું છે. એટલે સીલ નામનું એક ખડ છે. એ ખડ એટલું બહુ જ ઝાઝું ઉગી ગયું છે. નકર તો આટલું બધું ખડ ઉગતું નતું આ કેરામાં, પણ બહુ ઉગી ગયું છે. જો પાછળ દેખાય ને બધું સીલ જ છે. હાલો હું તમને દેખાડી દઉં. સવારમાં વાડીએ આવી ગયા છે અને આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આ બાજુ અમારા ચણા પણ મસ્તના છે, મસ્ત ઊભા છે. અને ચણામાં ફાલે એટલો સરસ આવ્યો છે કે ન પૂછો વાત. મસ્તના છે, પાછતરા છે તોય છતાં મસ્તનો સૈણા છે. આજે મારે નીંદવાની છે મેથી ને ધાણા. એ બધું મિક્સમાં વાવ્યું છે. વાવી તી મેથી ને ધાણા અને ઉગી ગયું નકરું સીલ. જો તમને હું દેખાડું કે કેવું સીલ છે. વાવ્યા તા ધાણા ને ઉગ્યું સીલ. જોઈ લો કેટલું સીલ ઉગ્યું છે. આ સીલ મારા બધું યાદ નીંદવાનું છે. આટલામાં બધે સીલ છે ઠેઠ પણ સુધી. આ સાઈડમાં થોડી થોડી વળી મેથી ઉગી છે. મેથી તો સારી ઉગી, પણ ધાણા હાવ નો હારા ઉગ્યા. તો આ બધું સીલ જ છે. જો આમાં કેટલું ધાણા નો ઉગ્યા ને એટલા તો સીલ ઉગ્યા છે. જોઈ લો કેવડું કેવડું સીલ થઈ ગયું છે. આ બધું આપણે સીલ આજ નીંદવાનું છે. અને જો તમે આ ચણામાં ફાલ જરાક જોઈ લો કેવો આવ્યો છે. આ સાઈડમાં જો દવા છાંટે છે. અહીંયા દવા છાંટે છે. આ ચણા છે બધા મારે. આજે મારે આ બધું સીલ નીંદવાનું છે. એક દિવસ છે ને વીરના પપ્પાને આ ખડ બધું લેવા મોકલ્યા હતા. વાડીએ આવ્યા હતા તો એને એટલા આરહુડા ને તો એને ખડે ન લીધું. જોયું કેટલું બધું પાછળ છે લોભું છે. અને મને ઘરેથી કે હું વાડીએ લસણ ને ઓલું મેથી ને કોથમીર ને બધું નીંદવા જાઉં છું. કાંઈ નીંદ્યું નહીં છે. એટલે મારે જ નીંદવાનો વારો આવે. થોડુંક તો મેં ઓલી બાજુ પાછળ થોડું જો આલ બાજુ નીંદી નાખ્યું છે. આ પાછળ દેખાય ને એમાં નીંદી નાખ્યું છે. અને આ પાછળ નીંદવાનું જે બાકી છે. જો આ બાજુ નકરું સીલ દેખાય છે ને બધું નીંદવાનું બાકી છે. તો અત્યારે લગભગ વાગી ગયા છે 10 સાડા 10 જેવું થઈ ગયું છે. આજ થોડુંક વાડી આવવામાં મોડું થઈ ગયું છે. હાલો આપણે વાતો કર્યા વગર ફટોફટ જો નીંદવાનું છે તે નીંદી નાખવી. નીંદવાની છે સીલ તે નીંદી નાખવી. એવું થયું કે વાવી આમ કોથમીર ખાવા હાટું મોડા સુધી હાલે નહીં હાટું કોથમીર વાવી ને નકરું સીલ જ ઉગી ગયું છે. હાલો બધું આપણે સીલ છે એ લેવું જશે. અમુક માણસોને છે ને બહુ હાલ આવે. જે ખડ નીંદવાનું થાય ને તોય કે મારે ઓલું કામ છે ને મારે ઓલું કામ છે ને એમ કરીને નો નીંદે. મને જ છે એટલે મારે જ નીંદવાનું મારું આવે. ખડ નીંદવાનું બકાલામાં એટલે મારે જ નીંદવાનું હોય. એને નો નીંદવાનું, એને બીજું કામ આવી જાય. જો આજે એને નતું નીંદવું એટલે કે હાલો હું દવા છાંટ દઉં. તું હવે બેઠી બેઠી કે બધું સીલ લઈ લે. હવે આજ ખૂટે તોય સારું. તો આપણે સીલ લીધવાનું કામ તો ચાલુ જ છે. જોઈ લો આવડું સીલ છે. ધાણા ભાજી ઓછા છે અને આવા સીલ ઝાઝા છે. બધું નીંદવું જોઈશે. આ એક નું સમજાણું. વાવ્યા તા ધાણા તઈ તો કાંઈ ખડે નહોતું કાંઈ નહોતું. વાવ્યા ધાણા ને ઉગ્યું નકરું જો આવું સીલ. નકરું સીલ ધાણા હાવ ઓછા છે અને સીલ કેટલું નીંદવાનું ચાલુ રાખી. કેટલા પાથરા કર્યા છે. 2-3 તો પાથરા મેં નીંદી નાખ્યા છે. એને નીંદવું ન ગમે, આપણે નીચા રાખવાનું. ઓછું જણ ને ઓછું ફાવે નીંદવાનું. એને હાલનું કામ હોય ને ફાવે. માંડ જો આ કોથમીર માંથી ખડ ઓલું સીલ ખડ હતું ની માંડ લેવાનું છે. કેટલું બધું કાઢ્યું. આ કેટલાય પાથરા છે. હમણાં હું પાથરા કાઢી છે પણ તમને દેખાડીશ. તો વીરના પપ્પાનો અત્યારે ઓર્ડર આવી ગયો છે કે તારે શાકભાજી ઉતારવું હોય તો ઉતાર લે. પછી મારે છાંટવાની છે દવા. એટલે જે આપણે મેથી નીંદવાની બાકી રહી ગઈ, ખાલી કોથમીર જે ચોખ્ખી કરી છે. માંડ અને કોથમીર ચોખ્ખી થઈ છે. કેટલું બધું સીલ ખડ નીકળ્યું છે.
પાછું આપણે જે શાકભાજી ઉતારવાનું છે તો શાકભાજી ઉતાર લેવી પછી પાછી જે ઓલા શું કહેવાય મેથી નીંદવાની છે. તો હાલો હું ફટોફટ પેલા શાકભાજી ઉતાર લઉં અને પેલા તમને નીંદ્યું ને એ પણ દેખાડી દઉં હો. લ્યો આ રીતના નીંદ્યું છે. આ કોથમીર અરે આ મેથી આ બાજુ કોથમીર હતી એટલે એમાં બહુ જ સીલ થયું તું ખડ એ આપણે જો લઈ લીધું છે. આટલી કોથમીર ઓછી ઉગી અને સીલ ઝાઝો ઉગ્યો છે. અને આ બાજુ પણ બાજુ તે આવી રીતના ઉગી છે અને આ બાજુ જે આપણે મેથી નીંદવાની બાકી છે. તો હવે આપણે ઉતારવાનું છે શાકભાજી. આમાં કોક ચોળી છે તો એ ઉતારી લઉં. હાલો તો જો આ રીતના આપણે સોળી ઉતારવાની છે. બધી સોળી ઉતાર લઉં. હમણાં દવા છાંટવાની છે. એક શાક ને ઉતરે એમ છે સોળી તો આપણે ઉતારી લેવાય ને. આયા જો વીરના પપ્પાને હવે દવાઈ પણ પૂરી થવા આવી ગઈ. કેટલા પપ સાઈટા? 10 પપ દવા આવી છે. 5.5 વીઘાના ચણા છે ને 10 પપ દવા આવી છે. મને ફટોફટ કહેશે તો શાકભાજી ઉતાર લે અને દવા છાંટવી છે બકાલામાં અને શાકભાજીમાં. એટલે હાલો આપણે ફટોફટ જો બકાલું ઉતાર લેવી. પાછળ લસણ મસ્ત નું ઊભું છે. ઓણામાં લસણ સારું થયું છે. નકર તો બહુ સારું ન હોય. પણ સારું. ચોળી તો ઉતાર લીધી છે અને આપણે એક કોબીજ લઈ લેવી. પાછળ લસણ સારું છે ઓણ તો. આપણે કોબીજમાં પણ મસ્તનું કોબીજ આવવા માંડ્યું છે. હવે કોબીજ થવા માંડ્યું છે. હાલો હું તમને દેખાડું કેવા મસ્ત ના અમારે કોબીજ અત્યારે થયું છે. મને એમ હતું કોબીજ નહીં થાય પણ કોબીજ સરસ મજાનું થઈ ગયું છે. જોઈ તો હવે આપણે કોબીજ પણ નહીં વેસાતું લેવું પડે અને લસણ નહીં. ડુંગળી હતી ડુંગળી તો પતી ગઈ છે. કોક મોગરા ઉભા લેવી જો. ટમેટા છે મસ્ત એકદમ મસ્ત ટમેટા છે. બધા ઉતાર લેવા લો. પણ તો આપણે જો ટમેટા મેં ઉતારીને રાખી દીધા હતા. આ બધું છે લસણ. લસણ થોડુંક લઈ લઉં. કેવા કોણ ગાંઠિયા થયા છે લસણના જોવી આપણે. કોણ સારું લાગે છે લસણના ગાંઠિયા થાય એવું દેખાય છે. કેમ કે જો આવડા તો ગાંઠિયા થઈ ગયા છે. ને અહીંયા જો આપણે સરસ મજાની કોથમીર ઊભી છે. આ મોટી કોથમીર છે. હવે આપણે ઉતારવાના છે રીંગણા. અને આ ટમેટી રહીને એ 65 ટમેટી વાવી છે તોય જો એમાં ફૂલ મીઠા સુકાડવા. પણ આપણે ટમેટા નહીં વેચાતા લેવા પડે. એ ઉનાળામાં મને એમ છે કાલશે. અહીંયા છે રીંગણા. રીંગણા છે મસ્તના રીંગણા છે. ભરીને રીંગણા થાય એવા રીંગણા છે. બધું શાકભાજી ઉતરી ગયું છે આપણે. અને બીટ પણ મેં લઈ લીધા છે મસ્તના ખાવા હાટું. તો હવે આમાં સાટવી છે વીરના પપ્પાને દવા. તો આપણે એક બાજુ વયા જવી અને એને દવા છાંટવા દેવી. તો આપણે જામફળી બાજુ રીંગણી બાજુ હજી વયા જાવી. હાલો આપણે કાંઈ જામફળીએ બેસવાનો વારો તો ન આવ્યો. વીરના પપ્પા કે આજે મેથીની ભાજી ખાવી છે તો મેથી થોડીક વાઢી લે. તો હું દાંતડી લઈને જો મેથી વાઢવા બેસી ગઈ છું. અને મેથી બાકી આપણી એક નંબર છે હો. એ મસ્તની મેથીના ગોટા બનાવ્યા હોય ને તો મસ્ત ના થાય. લીલી ગંજાર જેવી મેથી છે. તો આપણે બધું શાકભાજી ઉતરી ગયું છે. અને હવે વીરના પપ્પાએ જો પપ્પાએ લઈ લીધો છે ખમે. આ બાજુ આપણે રજકા જેવી મેથી ઊભી છે. મસ્ત મજાની ગોટા બને ને એવી. તો હાલો બધાને જો ગોટા બનાવે ને તો અમારા વાડીએથી મેથી લઈ જઈજો. ઘણી બધી છે. અને મેં આમાં થોડાક વાલ ઉતાર લીધા છે. થોડાક વાલ ઉતર્યા છે. અને હવે જવાનું છે ઘરે. તો આપણે અહીંયા વિડીયોને પૂરો કરી દેવી. તો આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો. અને હવે મારે થોડાક જ સબસ્ક્રાઈબ ઘટે છે એટલે તમે બધાય જલ્દી બી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરીથી મળશું એક નવા વિડીયા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.